નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી સૂર સ્ટુડિયો ચેનલમાં। મિત્રો, આ વિડીયોમાં તમને એકાદશીનો મહત્વ અને કઈ જગ્યાએ દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને આ વિડીયોમાં તે પણ જણાવવામાં આવશે કે એકાદશીનો શ્રાદ્ધ ક્યારે છે અને કઈ રીતે પૂજા કરવાથી આપણા પાપ નષ્ટ થશે। તો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ કમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં। જો જય માં લક્ષ્મીમાં લખશો તો તમારા ઘરે માં લક્ષ્મી અને એના આશીર્વાદ હંમેશા બન્યા રહેશે। તો ચાલો મિત્રો, વિડીયો ચાલુ કરીએ। આપણા હિન્દુ પાંચાંગ કેલેન્ડર અનુસાર વર્ષભરમાં આવતી દરેક એકાદશીનું પોતાનું આગવું અને અલગ જ તથા વિશેષ મહત્વ હોય છે તથા દરેક એકાદશીનું ફળ પણ અલગ અલગ હોય છે કે જેમાંથી જો આપણે પિતૃપક્ષમાં આવનારી એટલે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી વિશે વાત કરીએ કે જેનું નામ ઇન્દિરા એકાદશી અથવા તો પિતૃપક્ષમાં આવે છે એટલે તેને પિતૃ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે કે જે એકાદશીનું વ્રત કરીને જો બીજા દિવસે પારણા સમયે તેનું પુણ્ય ફળ આપણા પિતૃઓને આપણા પૂર્વજોને સમર્પિત કરીએ છીએ તો કોઈ કારણોસર જો તેમની યમલોકમાં ગતિ થઈ ગઈ હોય તો તેને ભગવાનનું ધામ મળી જાય છે કે જેનાથી આપણને ભગવાનના આશીર્વાદ પણ મળે છે અને પિતૃના પણ આશીર્વાદ મળે છે। એટલે આ રીતે આ ઇન્દિરા એકાદશીનું પોતાનું વિશેષ મહત્વ છે તથા આપણા પુરાણોમાં પણ લખ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ જન્મમાં આ એકાદશીનું વ્રત કરે છે તેને યમલોકની યાતનાનો સામનો કરવો પડતો જ નથી, પરંતુ તેનો અંત સમયે ભગવાનના પ્રસાદ તેને લેવા પડશે કે જે તેને સીધા પોતાના વૈકુંઠ ધામમાં ગોલોકમાં લઈ જાય છે અને આ રીતે તે જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અને ફરી મૃત્યુલોક ઉપર પૃથ્વી લોક ઉપર તેનો જન્મ થતો જ નથી। કેમ કે જ્યારે કોઈ જીવનને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે તો તેનું જ્યારે પુણ્ય ખોટી જાય છે ત્યારે તેને ફરી મૃત્યુ લોકમાં જન્મ લેવો પડે છે। પરંતુ જો એક વખત ભગવાનનું ધામ મળી જાય તો ફરી તે જીવનો જન્મ થતો નથી, કોઈ શરીરમાં તેને આવડવું પડતું નથી, જેને જ મોક્ષની પ્રાપ્તિ થઈ ગણાય છે। જો આપણે આ એકાદશીના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો આ એકાદશી તિથિની શરૂઆત 27 સપ્ટેમ્બર 2024 શુક્રવારે બપોરે 1:20 થાય છે કે જે પૂર્ણ 28 સપ્ટેમ્બર 2024 શનિવારે બપોરે 2:50 પૂર્ણ થાય છે અને ઉદયા તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત થાય છે। એટલા માટે 28 સપ્ટેમ્બર 2024 ને શનિવારે એકાદશીનું વ્રત કરવામાં આવે છે। આ એકાદશી વ્રતની માહિતી ઇસ્કોન મંદિર, દ્વારકાધીશ તથા ડાકોર મંદિર પ્રમાણે આપવામાં આવેલી છે। એટલે જે લોકો આ તીર્થ સ્થળો પ્રમાણે વ્રત કરતા હોય તે લોકોએ પણ આ 28 તારીખે એકાદશીનું વ્રત કરવાનું રહેશે તથા વ્રતના પૂજા પારણાના
શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો આ એકાદશીના દિવસે પૂજા સવારે 9:15 વાગે સુધી કરી લેવાની રહેશે. કદાચ જો કોઈ કારણોસર આ સમયમાં પૂજા ન થાય તો એ પછી પણ પૂજા એટલે કે રાતના સમયમાં પણ કરી શકાય, પરંતુ પ્રત્યેક એવો રાખવાનો કે આપણે સવારે 9:15 વાગ્યા સુધીમાં એકાદશીની પૂજા થઈ જાય અને એકાદશીના પારણા વ્રતના બીજા દિવસે કરવા હોય એટલે કે 12ની તિથિ પર વ્રતના પારણા થાય કે જેનો સમય છે 29 સપ્ટેમ્બર રવિવારે સવારે 6:13 થી 8 વાગે 36 મિનિટ સુધીનો આ સમયગાળા દરમિયાન જો એકાદશી વ્રતના પારણા કરવામાં કે જેનાથી જ આપણને એકાદશીનું સંપૂર્ણપણે ફળ મળે. જો આ સમયમાં પારણા ન થાય તો એકાદશીનું સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થતી જ નથી. એટલે એકાદશીનું વ્રત કરતા હોય તે લોકો આ વ્રતનું ખાસ ધ્યાન રાખે અને એકાદશીનું શ્રાદ્ધ 27 સપ્ટેમ્બર 2024ને શુક્રવારે કરવામાં આવશે મિત્રો. અને એક ખાસ વાત છે જે બધાને કહી દઉં છું કે ક્યારે પાણીયારે દીવો કરવો, તે દિવસે ખાલી દીવો કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. બસ મનમાં શ્રદ્ધા સાચી હોવી જોઈએ. હવે વિડીયો તરફ આગળ વધીએ તો એકાદશી એટલે 11મી તિથિ મહિનામાં 2 વખત આવે છે. શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીના પતિ નારાયણ છે. એકાદશીની તિથિ એટલી મહત્વપૂર્ણ છે કે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે, આ વ્રતનું પાલન કરે છે, ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરે છે, તે સર્વ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને અંતના સમયે ગોલોકધામની પ્રાપ્તિ કરી શકે છે. ભાદ્રપદ એટલે કે માસના વદ પક્ષની એકાદશી ઇન્દિરા એકાદશી કહેવાય છે. ઇન્દિરા માતા મહાલક્ષ્મીનું પણ એક નામ છે. ઇન્દિરા એકાદશી કે જે પિતૃઓને મોક્ષ આપનારી છે. આ વ્રત કરવાથી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓનું પણ કલ્યાણ થાય છે. મુક્તિ માર્ગ પ્રશસ્ત એટલે કે ખુલી જાય છે. આ એકાદશી તિથિનો જન્મ ભગવાન શ્રી હરિનારાયણના અંગોમાંથી થયો છે. તેથી પણ આ એકાદશી મહત્વપૂર્ણ છે. સાક્ષાત ભગવાનના સ્વરૂપમાં મનાય છે. આજે ભગવાન નારાયણનું વિવિધ વિધાનથી એટલે કે સારી રીતે પૂજન થાય છે, વ્રત રખાય છે, દાન પૂર્ણ પણ કરાય છે. સૌપ્રથમ આપણે આ એકાદશી ક્યારે પડે છે, તિથિ ક્યારે આરંભ થાય છે તે વિશે પાછું થોડુંક જાણી લઈએ. હિન્દુ પાંચાંગ અનુસાર ભાદરવા માસના વદ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે. તારીખ 27 સપ્ટેમ્બર 2024 શુક્રવારના બપોરના લગભગ 1:20 જ્યાં તિથિ પૂર્ણ થાય છે. 28 સપ્ટેમ્બર 2024 બપોરના 2:50 આસપાસ ઉદયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત રખાય છે. માટે આ એકાદશીનું વ્રત તારીખ 28 સપ્ટેમ્બર 2024 શનિવારના દિવસે રાખવાનું રહેશે. આ એકાદશીના દિવસે સવારે ભગવાન શ્રી નારાયણનું પૂજન થાય છે, પરંતુ આ એકાદશીમાં ખાસ શુભ ચોઘડિયામાં
પૂજા કરીએ તો સવારે 7:30 થી લઈને 9 વાગ્યા સુધી ઉત્તમ છે. એકાદશીના વ્રતના બીજા દિવસે અર્થાત 29 સપ્ટેમ્બર 2024ના દિવસે આ એકાદશી પારણા કરવામાં આવે છે. પારણા સવારે લગભગ 6:30 થી લઈને 7:30 સુધી કરવામાં આવે છે. આજે રવિવાર પણ છે. સૂર્યનારાયણને અર્ઘ્ય અપાય છે અને પિતૃઓની તર્પણ કરાય છે. શુભ મનાય છે. પારણામાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે. સીધું સામગ્રી આપી શકાય છે અથવા જરૂરિયાતમંદને પણ આપણે ભોજન દાન કે વસ્ત્રોનું દાન અથવા જૂતા ચંપલ છત્રી દાન આપી શકાય છે. પિતૃ નિમિત્તે પણ દાન પૂર્ણ કરી શકાય છે. ભગવાન પાસે વ્રતની ક્ષમા પ્રાર્થના કરાય છે. ભૂલ ચૂક ક્ષમા માંગવી જોઈએ અને ત્યારબાદ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે. જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ માત્ર જલ અને તુલસી લઈને વ્રતનો આરંભ કરી શકે છે. કારણ કે આજે રવિ પ્રદોષનું વ્રત પણ છે. આ એકાદશીને પિતૃ મોક્ષ એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. વ્રતના પ્રભાવથી સ્વર્ગ લોકના દ્વારા પણ ખાલી જાય છે એવું કહેવાય છે. હવે આપણે જાણી લઈએ કે આ એકાદશીની પૂજન વિધિ વિશે. જે ભક્તો આ વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પારિવારિકને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે અને ત્યારબાદ ભગવાન શ્રી નારાયણના વ્રતનો સંકલ્પ કરે છે. પૂજા મંદિર પાસે આવીને પૂજા મંદિરને સાફ સફાઈ કરીને આપણા ઈષ્ટદેવની સામે પણ ભગવાન શ્રી હરિના કોઈ પણ મૂર્તિ કે ફોટો હોય તેની પૂજા થાય છે. કુંભ સ્થાપન કરીને ભગવાનની મૂર્તિ ફોટો આદિ સ્થાપિત કરીને પણ પૂજા થઈ શકે છે. આ વ્રત દરેક ઉંમરના દરેક લોકો કરી શકે છે. ભાઈ બહેન બધા પૂજાની શરૂઆત કરીએ ત્યારે સંકલ્પ લેવાનો હોય છે કે વ્રત કેવી રીતે કરવું. આ વ્રતમાં આમ તો ઉપવાસ જ કરવાનો હોય છે, અન્નનો ત્યાગ કરવાનો હોય છે. પરંતુ શરીર સાથ ના આપતું હોય અને વ્રત કરવાની ઈચ્છા હોય તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે. આ વ્રતના કરવું હોય તો વ્રત ના થતું હોય તો પણ આજે ભગવાનની પૂજા વિધિ જે કહી છે તે પણ કરી શકાય છે. મંદિરમાં જઈને દર્શન કરી શકાય છે અથવા દાન પૂર્ણ પણ કરી શકાય છે. આ વ્રતની વિધિ પદ્મ પુરાણમાં બતાવવામાં આવી છે. આ ઇન્દિરા એકાદશીના દિવસે વ્રતનો સંકલ્પ થાય પછી પૂજન આરંભ થાય છે. ભગવાનની મૂર્તિ કે ફોટો હોય, જો મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવાય છે. કારણ કે મૂર્તિમાં આંખ છે, હાથ પગ છે, એટલે મૂર્તિની પૂજા જેમ આપણે મનુષ્ય સ્નાન આદિ કરીએ છીએ, વસ્ત્રો પરિધાન કરીએ છીએ તે રીતે થાય છે. જ્યારે ચિત્ર જે હોય તેને સાફ વસ્ત્રોથી સાફ કરીને તેની પૂજા થાય છે. મૂર્તિ હોય તો ગંગા જળથી સ્નાન, શુદ્ધ જળથી સ્નાન કરીને પંચગત્ય અથવા પંચમૃતથી સ્નાન કરાવી શકાય છે.
શુદ્ધ જળથી સ્નાન કરાવીને સુંદર વસ્ત્ર પરિધાન કરવું, શ્રૃંગાર આદિ ભગવાનને ધરવું. ત્યારબાદ ભગવાનને તુલસી દલ સમર્પિત કરવા. તુલસી પત્ર અર્પિત કરવાથી સર્વ પાપ નષ્ટ થાય છે, એવો મહિમા છે. આ વાતને 100 લોકોને ખાસ નોંધ લેવી મિત્રો. તથા એકાદશીના દિવસે એક ઉપાય કરવામાં આવે છે, એટલે કે એકાદશીની સાંજે શનિવારે સાંજે તુલસીના ક્યારે પાસે એક દીવો પ્રગટાવવામાં આવે છે, તથા પાણિયારે પણ એક દીવો પ્રગટાવવામાં જરૂર આવે છે. તુલસીજી સમક્ષ દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રની એક માળા કરવાથી, અને જો તેની ફરતે પ્રદક્ષિણા કરી શકતા હોય તો બોલવું જોઈએ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. આ મંત્ર બોલીને 108 વખત પ્રદક્ષિણા કરવાથી, અથવા તો 4, 7, 9, 21, 51 આનાથી જેટલી વખત થઈ શકે તેટલી વખત પણ કરી શકાય છે. જ્યારે આપણે પાણિયારે દીવો કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓને યાદ કરવાના, વર્ષભર દરમિયાન આપણાથી થયેલી ભૂલચૂકની ક્ષમા માંગવાની, તથા વિષ્ણુ ભગવાનને આપણે એવી જ પ્રાર્થના કરવાની કે આપણા પિતૃઓની પદગતિ થાય, તેમણે મોક્ષ મળે, તેમની આત્માને શાંતિ મળે. અને જો હાલમાં જ કોઈ મૃત્યુ પામ્યું હોય તો તેના ઘરના લોકોએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું, અને તેનું પુણ્ય ફળ તે વ્યક્તિને અર્પણ કરવું, કે જેથી કરીને તેમણે યમલોકની યાતના ભોગવવી પડશે નહીં, અને તેઓની સદગતિ થશે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ ખાસ કરવો. એ ન થઈ શકે તો વિષ્ણુ ભગવાનના 28 નામોનો પાઠ કરવો, કે જેનો વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે. અને ખાસ કરીને ગજેન્દ્ર મોક્ષનો પાઠ પણ આજના દિવસમાં કરવો જોઈએ. કહેવાય છે કે જ્યારે ગજેન્દ્ર એટલે કે હાથીએ વિષ્ણુ ભગવાનને પોતાના અંત સમયે સ્તુતિ કરી હતી, અને તે સ્તુતિ ફક્ત મગરે સાંભળી હતી, ત્યારે ભગવાનને સૌપ્રથમ મગરનો ઉદ્ધાર કર્યો હતો, અને તે પછી ગજેન્દ્ર એટલે કે હાથીનો ઉદ્ધાર કર્યો હતો. એટલે એવી રીતે મગરની જેમ આપણે પણ જો આ ગજેન્દ્ર સ્તુતિનો પાઠ કરીશું, સાંભળીશું, તો સૌ પ્રથમ ભગવાન આપણો ઉદ્ધાર કરશે. અને કોઈ પણ વ્યક્તિની એક ઈચ્છા તો એવી હોય જ છે કે ભગવાન આપણો ઉદ્ધાર કરે. ભગવાનને કંસને ભલે માર્યો હોય, રાવણને ભલે માર્યો હોય, પરંતુ તે દરેક રાક્ષસનો ભગવાનને ઉદ્ધાર કર્યો ગણાય છે. તો જો ભગવાન રાક્ષસનો પણ ઉદ્ધાર કરતા હોય તો તેનો પણ આપણો ઉદ્ધાર તો કરશે જ. એટલે આ એકાદશીનો દિવસ આપણાથી થઈ શકે તેટલું ભગવાનના પાઠ કરવાના, મંત્ર કરવાના. આપણા પિતૃઓ પાછળ પણ કોઈ પાઠ કરવા હોય, ગીતાજીમાં અધ્યાય વાંચતા હોય, તે પણ આજે વાંચી શકાય છે. તો મિત્રો, હવેના નેક્સ્ટ વિડીયોમાં આ એકાદશીની વ્રતનો વિસ્તારપૂર્વક મહત્વ સાંભળીશું. ભગવાન શ્રી કૃષ્ણએ આ એકાદશી વિશે શું કહ્યું છે,
તે જાણીશું તથા આ એકાદશી વ્રતની કથા સાંભળીશું. તો આપ સૌ લોકો અમારી સાથે આ કથા જરૂર સાંભળજો તથા નિત્ય અમારી ચેનલને એક ગરુડ પુરાણનો અધ્યાય મૂકીએ છીએ. તો આ પિતૃપક્ષ દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે આપ ગરુડ પુરાણ પણ અમારી સાથે જરૂર સાંભળજો. તમારે આ બધા વિડીયો અમારા ચેનલમાં પહેલેથી જ છે, તમે જોઈને નિહાળી શકો છો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.